નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ચોમાસા દરમિયાન દર વર્ષે વડોદરાને ધમરોડતી વિશ્વામિત્રી નદીમાં પૂર અને કિનારાના ધોવાણની કાયમી સમસ્યાના નિવારણ માટે પાલિકા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. વિશ્વામિત્રી નદીના કિનારે રક્ષણાત્મક ગેબિયન વોલ બનાવવામાં કુલ 89 કરોડ રૂપિયાના પ્રોજેક્ટમાંથી પ્રથમ તબક્કા માટે 35.77 કરોડની ગ્રાન્ટ મંજૂર થતાં જ હવે ગ્રાઉન્ડ લેવલ પર કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ ફ્યુચરિસ્ટિક યોજના હેઠળ વિશ્વામિત્રી નદીના કિનારે પૂરના પ્રવાહને નિયંત્રિત કરવા માટે કુલ 24 અલગ અલગ સંવેદનશીલ સ્થળોએ પથ્થર અને લોખંડની મજબૂત જાળીથી બનેલી ગેબિયન વોલ બનાવવામાં આવશે. મહાનગરપાલિકાના ફ્યુચરિસ્ટિક સેલ દ્વારા અત્યારે પ્રથમ તબક્કામાં ચેતક બ્રિજ, મંગલ પાંડે બ્રિજ, નવલખી કૃત્રિમ તળાવ પાસે તેમજ સયાજીબાગ ઝૂ પાછળના વિસ્તારોમાં યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે જ આ કામગીરીનો વર્ક ઓર્ડર આપી દેવાયો હતો, પરંતુ ગ્રાન્ટના અભાવે કામ અટવાયું હતું. હવે નાણાં રિલીઝ થતાં જ પાલિકાએ ચોમાસા પહેલા કામગીરી ઝડપી બનાવી છે. દર વર્ષે ચોમાસામાં વિશ્વામિત્રી નદીના રૌદ્ર સ્વરૂપને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ભરાઈ જતા હતા. આ સમસ્યાના સ્થાયી ઉકેલ માટે રચાયેલી વિશેષ કમિટીની ભલામણ બાદ આ પ્રોજેક્ટ શરૂ કરાતા વડોદરાના નાગરિકોમાં મોટી રાહતની આશા જાગી છે. વિશ્વામિત્રી નદીમાં જે ગત વર્ષે જે રિસેક્શનિંગ અને ડિસિલ્ટિંગની કામગીરી જે 100 દિવસમાં પૂર્ણ કરેલી હતી, ત્યારબાદ જે નદીનું વહેણમાં જે ઇરોઝન બેંક હોય, જે નદીના વહેણમાં જે ઇરોઝન જે સોફ્ટ બેંક થયા હોય એના પછી જે ઇરોઝન થાય નદીના વહેણના લીધે એમ્બેકમેન્ટનું, એના પ્રોટેક્શન માટેનું સૂચન હતું. નવલાવાલા સાહેબની જે સમિતિનું જે સૂચન હતું રિપોર્ટનું, એ રિપોર્ટના સૂચન મુજબ ગેબિયન વોલની કામગીરી સજેશન હતું કે જે પણ બ્રિજ છે આપણા, એના જે ક્રિટિકલ લોકેશન હોય અમુક, એના ઉપર આપણે ગેબિયન વોલની કામગીરી શરૂ કરેલ છે. કેટલા બ્રિજ પર આપણે લગભગ કુલ 12 બ્રિજો છે નદી પરના વિશ્વામિત્રીના. તમામ બ્રિજો ઉપર એના બંને છેડે જે ગેબિયન વોલ પ્રોટેક્શનની કામગીરી થશે. હાલમાં ચોમાસા પહેલાં ચેતક બ્રિજ અને મંગલ પાંડે બ્રિજ ઉપર આ કામગીરી પૂર્ણ કરવાનું આયોજન કરેલ છે. એટલે 2 બ્રિજો અને અન્ય 2 લોકેશનો, ક્રિટિકલ લોકેશનો જે ઇરોઝન થયેલું છે, નવલખી જે કૃત્રિમ તળાવ છે એની પાછળના ભાગે, તેમજ કમાટી બાગની અંદર જે સયાજી ઝૂ છે, ઝૂની પાછળના ભાગે જે ઇરોઝન થયેલું છે તેના પ્રોટેક્શન માટે ગેબિયન વોલની કામગીરી ચાલુ છે. અચ્છા, આ જે કોન્ટ્રાક્ટ દ્વારા કામ કરવામાં આવે છે, ભવિષ્યમાં પૂરનું પાણી આવશે તો આ વોલ તૂટી જાય કે એના માટે? ના, એનું પ્રોપર ડિઝાઇન સાથે જ કામગીરી કરવામાં આવે છે. એની જે સ્કાવર ડેપ્થ સુધી ની ડિઝાઇન સાથેની કામગીરી કરવામાં આવેલ છે અને ધોવાણ અટકાવવા માટેની જ આ ગેબિયન વોલની કામગીરી છે. એટલે એમાં કોઈ પડવાનો એવો પ્રશ્ન નથી. બજેટ કેટલું છે? અંદાજે લગભગ 36 કરોડના ખર્ચે આ કામગીરીનો વર્ક ઓર્ડર છે. એમાં 12 બ્રિજોમાં કામગીરી થશે. હાલમાં 2 બ્રિજની ચાલુ છે. ચોમાસા પહેલાં એને પૂર્ણ કરીશું. ચોમાસા બાદ બાકીની કામગીરી છે, અન્ય કામગીરી પૂર્ણ કરવામાં આવશે. આનાથી નાગરિકને રાહત થશે? જે ઇરોઝન જે બેંકનું મેં વાત કરી તમને કે નદીની જે કામગીરી રિસેક્શનિંગ ડિસિલ્ટિંગ થયું છે, એટલે એના જે પાળાનું ધોવાણ અટકાવવા માટેની કામગીરી છે, જેથી બ્રિજના કોઈ નુકસાન ના થાય. કે બ્રિજ કનેક્ટિવિટી છે, બંને છેડાની કનેક્ટ કરે છે, ટ્રાફિક વ્યવહાર એની ઉપર ચાલુ છે, એ કનેક્ટિવિટી લોસ ના થાય અને પબ્લિક જે પ્રોપર્ટી છે એને પણ લોસ ના થાય, એના પ્રોટેક્શન માટેની જે કામગીરી છે. આમાં એવું છે કે ઇરોઝન બેંકના પ્રોટેક્શન માટેની કામગીરી છે, પાણીના પ્રોટેક્શન માટે નથી. બેંકનું જે પ્રોટેક્શન થાય, બેંકનું ઇરોઝન ના થાય, ધોવાણ ના થાય, એટલે એ જ કીધું કે પબ્લિક પ્રોપર્ટીને નુકસાન ના થાય એના માટેની કામગીરી છે. બ્રિજ અને અન્ય ક્રિટિકલ લોકેશનો જે ગવર્મેન્ટ લોકેશન નવલખી કૃત્રિમ તળાવની પાછળ તેમજ સયાજી બાગના ઝૂની પાછળ એની કામગીરી હમણાં ચાલુ છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.